ભરતીમાં ગોટાળા થયા સાહેબ. અત્યાર સુધીની જેટલી ભરતીઓ થઈ ગુજરાત રાજ્યમાં, એ સહકારી ક્ષેત્રની હોય કે સરકારની હોય, 11 મહિનાના કરારે કોર્પોરેશનના અધિકારીઓને મન ફાવતા માણસો લે છે, એમના મળે ત્યાં લે છે સાહેબ. આમાં બૂમો પાડીને થાકવા જેવું છે. આ ભરતી આ 300 ની, આ 3000 લોકોની ભરતી કરશે અને 11 મહિના કરાર આધારિત એમની એજન્સીઓ હોય, રોકાયેલી હોય, એને કોન્ટ્રાક્ટ આલે છે અને એમની ચેકબુકો જે 11 મહિનાના કરાર આધારિત જે લોકો નોકરી લાગ્યા હોય, જેમની ચેકબુકો એજન્સીઓના માલિકો પાસે હોય. આમાં મોટી વાત કોણ છે અમિતભાઈ? આ એજન્સી કોણ છે? એ નગરપાલિકામાં એજન્સી જેવું નથી. જાહેરાત આલવાની, માણસો મંગાવવાના, ગમે તે એજન્સી રોકી દેવાની. અમિતભાઈ, આ એજન્સી કોણ છે? કઈ એજન્સી છે? કોની છે એજન્સી? ભૌતિકભાઈ વધારે પ્રકાશ આપ પાડો. આપ સિનિયર માણસ છો, આગેવાન છો. ભૌતિકભાઈ વધારે પ્રકાશ પાડે. ભૌતિકભાઈ પ્રકાશ પાડશે. પણ સાહેબ આમાં ખબર નથી એવી વાત નહીં. વાત તો એક જ છે કે આ 300 ની જેટલા પણ અત્યાર સુધી જે ભરતીઓ થઈ, લિસ્ટેડ જે એજન્સીઓ હોય એની જ ભરતીઓ થતી હોય. તો આમાં બીજું અમિતભાઈ, ત્યાં જે આ 900 કરોડ સરકારના આવ્યા છે, તો કઈ રીતે એ લોકો વેડફાટ કરી રહ્યા છે? કઈ રીતે પૈસાનો ધુમાડો કરી રહ્યા છે? એની થોડી વાત કરો. અણઘડ વહીવટ ચાલી રહ્યો છે. માત્ર પૈસા કઈ રીતે વાપરી નાખવા